રાજકોટમાં ફરી એકવાર સિટી બસ ચાલકનો કહેર સામે આવ્યો છે। શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં બેકાબુ સિટી બસ ચાલકે 7 થી 8 લોકોને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે અકસ્માતમાં 3 લોકોને ઈજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે ઘટનાસ્થળે જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે। આ ઘટનાને પગલે અહીં ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું। હાલ બસને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।